નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમ સાથે હું છું જિજ્ઞાસા અને સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું ચોમાસાની મુશળધાર આગાહીની। તો અત્યારે ચોમાસાને લઈને એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, તેના પર નજર કરીએ। ચોમાસું સક્રિય થવાનું છે એ તારીખ સામે આવી છે, આગાહી કરવામાં આવી છે। 10 જૂન બાદ ચોમાસું સક્રિય થઈ શકે છે। 12 થી 16 જૂન વચ્ચે ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ મોટી આગાહી કરી છે। હાલ મુંબઈ પાસે ચોમાસું સ્થિત હોવાની પણ આગાહી કરવામાં આવી છે। 26 મે થી આગળ નથી વધી રહ્યું ચોમાસું, એટલે હવે 10 જૂનથી ચોમાસાની એન્ટ્રી થાય તેવી શક્યતા છે। 12 થી 16 જૂનની વચ્ચે ચોમાસાની એન્ટ્રી રાજ્યમાં થઈ શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ મોટી આગાહી કરી છે અને જે પ્રકારે તેમની આગાહી છે તે પ્રકારે અત્યારે ચોમાસું છે એ ક્યાંક મુંબઈની આસપાસ અટક્યું હોવાની વિગતો મળી રહી છે। ગુજરાતવાસીઓ ચોમાસાની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે અને એ રાહ વચ્ચે હવે હવામાન નિષ્ણાંતની આ મોટી આગાહી કે જેમાં તેમણે કહ્યું કે 12 થી 16 જૂનની વચ્ચે રાજ્યમાં ચોમાસું આવી શકે છે અને આ ચોમાસું છે એ ખેડૂતો માટે ખૂબ સારું રહે તેવી આશા પણ સેવાઈ રહી છે। હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજવું છે કે આ ચોમાસું છે એ ક્યાં અટક્યું છે। સૌથી પહેલા આપ ભારતનો મેપ જુઓ। અહીં આપ જોઈ શકો છો કે ચોમાસું અટક્યું છે, એટલે જે મહારાષ્ટ્રની આગળનો જે વિસ્તાર છે, જે છત્તીસગઢ જોઈ લો કે મધ્યપ્રદેશનો જે વિસ્તાર છે ત્યાં ચોમાસું અટક્યું છે। એટલે હવે જે પ્રકારે આગાહી કરવામાં આવી છે એટલે લગભગ 4 થી 5 દિવસની અંદર હવે ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ શકે છે, જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે। એટલે કે 10 થી 12 જૂને ચોમાસું છે એ આગળ વધે તેવી શક્યતા છે। હાલ તો અહીંયા ચોમાસું અટક્યું હોય એ પ્રકારની વિગતો છે, એટલે ખાસ મુંબઈમાં અટક્યું છે ચોમાસું અને આજુબાજુનો જે છત્તીસગઢનો વિસ્તાર છે, જે મધ્યપ્રદેશનો વિસ્તાર છે એ પણ થોડું ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ ગુજરાતમાં હજુ ચોમાસાની રાહ જોવી પડશે। પરંતુ જે પ્રકારે અંબાલાલ પટેલે આગાહી કરી છે 12 થી 16 જૂન અથવા તો 16 જૂનથી પહેલા જે ચોમાસું છે એ રાજ્યમાં પ્રવેશ કરી જશે। ચોમાસાની એન્ટ્રી છે એ રાજ્યમાં જોવા મળશે। અહીંયા પણ જોઈ શકો છો કે જે દક્ષિણનો વિસ્તાર છે એ આંધ્રપ્રદેશ હોય, તમિલનાડુ હોય, ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ ગુજરાતમાં હજુ ચોમાસું આવતા વાર લાગી શકે છે। મહારાષ્ટ્રના ભાગમાં, મુંબઈના, મધ્યપ્રદેશના ભાગમાં, છત્તીસગઢની આસપાસ આ ચોમાસું છે એ અટક્યું હોવાની અત્યારે જાણકારી મળી રહી છે। હાલ તો ચોમાસાએ બ્રેક મારી છે, જો કે હવે લાગી રહ્યું છે કે 10 જૂન બાદ ચોમાસું સક્રિય થઈ શકે। હવામાન નિષ્ણાંત પણ જે આગાહી કરે છે તેના પ્રમાણે ગુજરાતમાં 12 જૂનની આસપાસ ચોમાસું આવી શકે, જે બાદ 19 જૂનથી ગુજરાતમાં વરસી શકે છે ધોધમાર વરસાદ। ત્યારે જુઓ કે ગુજરાતમાં ક્યારે થઈ શકે છે ચોમાસાની એન્ટ્રી। ગુજરાતમાં ક્યારે આવશે ચોમાસું? કેમ લાગી રહી છે ચોમાસાને બ્રેક? ચોમાસા પર શું છે હવામાન વિભાગની આગાહી? આગાહીકારોનું શું છે અનુમાન? જૂન મહિનાના બીજા સપ્તાહની શરૂઆત થવા આવી છે, જો કે હજુ સુધી ચોમાસાના કોઈ એંધાણ નથી જોવા મળી રહ્યા। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આખરે ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી? કેમ ચોમાસું હાલ સ્થિર થઈ ગયું છે, હવે આગળ ક્યારે વધશે ચોમાસું? ગુજરાતની 6 કરોડ જનતાને આ સવાલો થઈ રહ્યા છે। ત્યારે આજે આપને બતાવીશું આખરે ગુજરાતમાં ક્યારે પડશે મુશળધાર વરસાદ। હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાતમાં ચોમાસું 15 જૂનની આસપાસ જ આવી શકે છે। દર વર્ષે ચોમાસું 15 જૂનની આસપાસ જ એન્ટ્રી કરે છે, જેથી હજુ પણ હવામાન વિભાગ પોતાના અનુમાન પર કાયમ છે। જો કે આગાહીકાર અંબાલાલનું કહેવું છે કે 12 થી 15 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચશે। 15 થી 19 જૂન સુધીમાં ચોમાસું કેટલાક વિસ્તારોને આવરી લેશે। સુરેન્દ્રનગર, ચોટીલા અને હળવદમાં વરસાદની શક્યતા છે, જ્યારે વડોદરા અને પંચમહાલમાં અતિ ભારે વરસાદની સંભાવના છે।
ભાવનગર, બોટાદ, અમરેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં કડી, કલોલ, મહેસાણામાં ધોધમાર વરસાદ વરસી શકે છે. દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈના ભાગોમાં હવે ચોમાસું સક્રિય થશે. પછી ચોમાસું ગુજરાત તરફ આગળ વધશે. મહારાષ્ટ્રના ભાગો, મુંબઈના ભાગોમાં ચોમાસું સક્રિય થશે. જમાવડો ધીરે ધીરે આગળ આવશે અને તારીખ 8 થી 12 મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ધીરે ધીરે તારીખ 15 થી 19 એ તારીખોમાં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યાં જળભરાવ થશે. એટલે પશ્ચિમ કાંઠે લગભગ 200 ml જેવો એટલે વરસાદ 8 કે 9 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે હવે ચોમાસું તારીખ 10મીએ લગભગ ક્યાંક વલસાડથી નીચેના ભાગોમાં અથવા સુરતના ભાગોમાં પહોંચી શકે અને આ ચોમાસું લગભગ આગળ વધતું કેટલીક મોસમ પ્રણાલીના કારણે તારીખ 12 થી 15 ગુજરાતમાં આવી શકે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. અંબાલાલ પટેલનું અનુમાન છે કે અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી શકે છે. આ ચોમાસું અતિ ભારે વરસાદનું હશે અને કેટલાક ભાગમાં જળભરાવ થવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ચોટીલા, હળવદ, સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાવનગર તેમજ બોટાદ, અમરેલી વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે ભારેખમ વરસાદનું વહન લઈને એક સિસ્ટમ આવી રહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી છે. અનેક સ્થળોએ ધોધમાર વરસાદ પડી શકે. સૌરાષ્ટ્રના લગભગ કેટલાક સુરેન્દ્રનગર, રાજકોટ અને કેટલાક અન્ય ભાગો, કચ્છના ભાગો તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને ખંભાત, નડિયાદ, આણંદ, વડોદરા આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અતિ ભારે વરસાદના કારણે શહેરોમાં ડ્રેનેજ વ્યવસ્થાને દુરસ્ત કરવાની જરૂર છે અને લગભગ પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની છે. રાજ્યમાં 2015 થી 2024 સુધીના 10 ચોમાસાની સ્થિતિ જોઈએ તો 6 વખત સામાન્ય કરતાં વધુ વરસાદ થયો છે, જ્યારે 4 વખત સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો છે. 2019માં 146.17% સાથે સૌથી વધુ વરસાદ થયો હતો. આ ઉપરાંત 2024માં 143.14%, 2020માં 136.85%, 2022માં 122.9% અને 2023માં 108.16% વરસાદ થયો હતો. બીજી તરફ સૌથી ઓછો 76.73% વરસાદ 2018માં થયો હતો. આ સમયે રાજ્યમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ હતી. આ ઉપરાંત 2015માં 81.57%, 2016માં 91.17%, 2021માં 98.48% વરસાદ થયો હતો. 2022 થી 2024 સુધીના છેલ્લા 3 ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદ થઈ ચૂક્યો છે. ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનની આસપાસ જ ચોમાસું આવે છે. એટલે હજુ ચોમાસું મોડું નથી થયું. હજુ પણ ચોમાસાને 7 દિવસ બાકી છે. એટલે દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈમાં ચોમાસું સક્રિય થયા બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, ટીવી